હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે કરીશું એથિકલ ડિસિઝન મેકિંગ પ્રોસેસ. બરાબર. ચાલો તેમાં જોઈએ આપણે પહેલો પોઈન્ટ છે ટેક ટાઈમ ટુ ડિફાઇન ધ પ્રોબ્લેમ. તો અહીંયા જે પણ પ્રોબ્લેમ છે બરાબર છે એની અંદર તમારે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવાનો છે અને ડિફાઇન કરવાનો છે. બરાબર છે કે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ શું છે, એ ક્યાંથી આવ્યો છે, કેમ ઊભો થયો છે, કયા રીઝન્સ છે એના કયા કયા વેઝ હોઈ શકે, એને સોલ્વ કરવાના કયા કયા વેઝ હોઈ શકે. બરાબર. So some initial analysis has to happen for leaders to truly understand where they need to bring in ethical principles. Leaders need to decide why an ethical decision need to be made and the outcomes that are desired for decision. તો અહીંયા છે ને એક ઇનિશિયલ એનાલિસિસ આપણે કરવું જરૂરી છે. બરાબર છે કે જે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ થયો છે બરાબર છે એ પ્રોબ્લેમ કેવી રીતે થયો છે. બરાબર છે. ઇનિશિયલ એનાલિસિસ હેઝ ટુ હેપન ફોર લીડર્સ ટુ ટ્રુલી અન્ડરસ્ટેન્ડ વેર ધે નીડ ટુ બ્રિંગ ઇન એથિકલ પ્રિન્સિપલ્સ. બરાબર. એઝ અ લીડર આ જે એથિકલ પ્રોબ્લેમ છે એમાં ડિસિઝન મેકિંગ કરવાનું છે. બરાબર. પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાનું છે તો એઝ અ લીડર જ કરવાનું હોય. બરાબર. એઝ અ લીડર તમારે એ અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે કે એઝ પર યોર એથિકલ પ્રિન્સિપલ્સ કે તમારા એથિકલ પ્રિન્સિપલ્સ છે એને કઈ રીતે આ પ્રોબ્લેમની અંદર કામે લગાડવાના છે. બરાબર છે. તો લીડર્સ નીડ ટુ ડિવાઇડ વાય ધ એથિકલ ડિસિઝન નીડ ટુ બી મેડ એન્ડ ધ આઉટકમ્સ ધેટ આર ડિઝાયર્ડ ફોર ધ ડિસિઝન. તો અહીંયા એ પણ વિચારવાનું છે કે એઝ અ લીડર જે એથિકલ ડિસિઝન તમારે લેવાનું છે એમાં કઈ કઈ વસ્તુની જરૂર છે ને એના આઉટકમ્સ કયા કયા હોઈ શકે. બરાબર છે. અને કેવા પ્રકારનું ડિસિઝન આપણે અહીંયા લેવાનું છે. બરાબર છે. મોટે ભાગે કેવું હોય કે જે સોશિયલી હોય, સોશિયલી એટલે કે બધા માટે સારું હોય ને એવું. એમાં હવે એથિકલ પ્રોબ્લેમની અંદર કેવું હોય કે એક કે એની અંદર છે ને બે કે વધારે ગ્રુપ એની અંદર ઇન્વોલ્વ હોય. બરાબર. કે બે કે તેથી વધારે વ્યક્તિ એની અંદર ઇન્વોલ્વ હોય. બરાબર. તો બધાને એના સારા આઉટકમ્સ મળે એ પ્રમાણેનું આપણે ડિસિઝન લેવાનું હોય છે. બરાબર. તો એના આઉટકમ્સ કેવા હશે? જો આ સોલ્યુશન આપણે વિચારીશું તો એનું આઉટકમ કેવું હશે? એકને ફાયદો થશે અને બીજાને નુકસાન થશે એવું તો નથી ને. એ રીતે બધી વસ્તુ અહીંયા કન્સિડર કરવાની છે. તો એવી રીતે આપણે બીજું જોઈએ તો કન્સલ્ટ રિસોર્સિસ એન્ડ સીક અસિસ્ટન્સ. હવે શું કરવાનું છે? તમે જે ડિસિઝન લેવાના છો બરાબર છે તો એના માટે તમારે શું કરવાનું છે? જેટલા બી રિસોર્સિસ છે બરાબર છે ત્યાંથી તમારે પહેલાં તો તમે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરી લીધી, તો હવે જેટલા બી રિસોર્સિસ છે ત્યાંથી તમારે ઇન્ફોર્મેશન જે છે એ ગેધર કરવાની છે. બરાબર છે. એની અંદર બધા વ્યક્તિની તમારે હેલ્પ લેવાની છે. તમે એકલા તો લઈ નહીં શકશો. બરાબર છે. એના પર ચર્ચા વિચારણા કરવાની છે. લીડર્સ ધેન નીડ ટુ વર્ક ઓન ડેવલપિંગ અ સ્ટ્રેટેજી યુઝિંગ ધ રિસોર્સિસ એન્ડ પીપલ અરાઉન્ડ ધેમ. બરાબર છે. આજુબાજુમાં જેટલા બી લોકો છે બરાબર છે કે એના રિસોર્સિસ છે ત્યાંથી તમારે ઇન્ફોર્મેશન ગેધર કરવાની છે. એક સ્ટ્રેટેજી છે એ ડેવલપ કરવાની છે. તો વેધર ઇટ ઇઝ ક્વોલિફાઈડ કોવર્કર્સ, એ તમારા કોવર્કર્સ પણ હોઈ શકે, એ તમારા HR પ્રોફેશનલ્સ પણ હોઈ શકે. બરાબર. તમારી કેટલીક પોલિસી જે છે તમારા ઓર્ગેનાઇઝેશનની પોલિસી છે એ પણ હોઈ શકે. બરાબર છે. ક્યાં તો પછી કોઈ હેન્ડબુક, તમે કોઈ બુક વાંચી હોય બરાબર છે કે પછી એથિક્સને રિલેટેડ કોઈ બુક વાંચી હોય એ પણ તમારી હોઈ શકે છે. તો લીડર્સ નીડ ટુ ગેઇન ક્લેરિટી ફ્રોમ અધર રિસોર્સિસ વેન ક્રિએટિંગ અ સ્ટ્રેટેજી ટુ ટેકલ ધ ઇશ્યુ. તો અહીંયા બીજા કઈ વસ્તુની જરૂર છે? તો એના સિવાયના જેટલા બી રિસોર્સિસ છે બરાબર છે ત્યાંથી તમે જેટલી પણ વસ્તુ ગેઇન કરી શકો છો ત્યાંથી તમે એ બધી ઇન્ફોર્મેશન ગેઇન કરો, ગેધર કરો અને પછી જે ક્લેરિટી છે બરાબર એ ક્લેરિટી તમે ગેઇન કરી શકો છો. ઓકે. કે જે પણ ઇસ્યુ થયા છે એ ઇસ્યુને આપણે આ રીતે ટેકલ કરી શકીએ છીએ. એના પોસિબલ વેઝ જે છે એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓકે. એના પછી છે થિંક અબાઉટ ધ લાસ્ટિંગ ઇફેક્ટ. એની લાસ્ટિંગ ઇફેક્ટ જે છે એ શું હોઈ શકે? તો એની એડવાઇસ ફોર હાઉ ટુ હેન્ડલ એન ઇશ્યુ શુડ બી ફિલ્ટર થ્રુ ધ લેન્સ ઓફ હાઉ ઇટ વિલ અફેક્ટ અધર્સ. તો અહીંયા છે ને હવે તમે જે પણ ઇન્ફોર્મેશન ગેધર કરી છે બરાબર
એમાંથી જે પણ ઇન્ફોર્મેશનની ક્લેરિટી તમને મળી છે, બરાબર છે. પછી તમે જે પણ ઇસ્યુ હેન્ડલ કરવાના છો, બરાબર, એની અંદરથી તમે બધું જે ફિલ્ટર આઉટ કર્યું, ઓકે, એમાંથી તમને એક વસ્તુ જે છે એ ક્લિયર આઉટ થઈ જાય છે, બરાબર, કે વસ્તુ આમ છે અને એનું સોલ્યુશન આમ હોઈ શકે, બરાબર છે. તો એની જે અસર છે એ કેવી હોઈ શકે બીજા પર કે કોઈ એક વ્યક્તિ પર, બરાબર છે, ઇકોનોમિકલી, સોશિયલી, બરાબર છે, કે પછી સાયકોલોજીકલી એની અસર કેવી કેવી હશે, એ બધી વસ્તુ આપણે અહીંયા ખબર પડી જાય આપણને. તો ફોર ઇન્સ્ટન્સ એક એક્ઝામ્પલ છે અહીંયા. ઇફ ધેર ઇઝ એન ઇશ્યુ વિથ એમ્પ્લોઈઝ ગેટિંગ ટુ વર્ક ઓન ટાઈમ, managers could install policies that change the time of workers reporting, but if they are not careful, it may have a harmful impact on other workers and even clients. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે માની લો કે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર એઝ અ લીડર તમારા અંડરમાં જે તમારા સાથે કામ કરે છે એ એમ્પ્લોઈઝ એટલે કે તમારા સબોર્ડિનેટ્સ, બરાબર છે, એ લોકો ટાઈમનું મહત્ત્વ નથી સમજતા, બરાબર છે. તો એમાં કેવું છે કે એ લોકો વર્ક પર ટાઈમ પર નથી આવતા, પંક્ચ્યુઆલિટી જે છે એ નથી બતાવતા, બરાબર, લેટ આવે છે, ઓકે, કે જલ્દી જતા રહે છે. તો અહીંયા જે મેનેજર્સ છે એ લોકોએ કેટલીક પોલિસીઝ છે એને અહીંયા મેન્ટેન કરવી પડે, બરાબર છે, કે પછી કેટલાક સ્ટ્રિક્ટ રૂલ્સ અહીંયા લાવવા પડે, જેથી કરીને જે વર્કર્સ છે તે જે એમ્પ્લોય છે, બરાબર છે, અહીંયા આવે, ક્યાં તો એવું બતાવવું પડે કે રિપોર્ટિંગ કરો ટાઈમનું, બરાબર છે. બટ ઇફ દે આર નોટ કેરફુલ, ઇટ મે હેવ અ હાર્મફુલ ઇમ્પેક્ટ ઓન અધર વર્કર્સ. પણ જો કેટલાકના લીધે બીજા બધા વર્કર પર એની ઇમ્પેક્ટ ખરાબ પડતી હોય, બરાબર છે, તો એના પર સ્ટ્રિક્ટ એક્શન લેવાવી જ જોઈએ, કેમ કે જો આપણે સ્ટ્રિક્ટ એક્શન અહીંયા નહીં લેશું, બરાબર છે, એ લોકોને કેવું છે કે ટાઈમનું મહત્ત્વ નહીં સમજાવીએ, પંક્ચ્યુઆલિટી જે છે એનું મહત્ત્વ નહીં સમજાવીએ, બરાબર છે, કે પછી જે પોલિસીસ છે, સ્ટ્રિક્ટ રૂલ્સ છે એ નહીં બનાવીએ, એટલે એ લોકોને આપણે કેવું છે કે મોડા આવે છે, બરાબર છે, કે વહેલા જતા રહે છે, ટાઈમનું મહત્ત્વ નથી સમજાવતા અને આપણે એ લોકોને એ રસ્તા પર નથી લાવતા. તો એના લીધે જે બીજા વર્કર્સ છે એ લોકોની ઉપર બી એની હાર્મફુલ ઇમ્પેક્ટ જે છે એ પડી શકે છે, બરાબર છે, કે પછી તમારા જે ક્લાયન્ટ છે, ઓકે, એ લોકોએ વેઇટ કરવો પડે, તો એમાં કેવું છે કે એના લીધે નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે, બરાબર છે. એટલે ટાઈમનું મહત્ત્વ જે છે એ અહીંયા સમજાવવું પડે. એના પછી છે કન્સિડર રેગ્યુલેશન્સ ઇન અધર ઇન્ડસ્ટ્રીઝ. તો જે રેગ્યુલેશન્સ છે, જે સ્ટાન્ડર્ડ્સ છે, બરાબર, એથિકલ સ્ટાન્ડર્ડ્સ that other companies have established can be a good starting point for developing ethical strategies. તો અહીંયા કેટલીક એથિકલ સ્ટ્રેટેજીસ છે એ તમારે પ્રિપેર કરવાની છે, બરાબર. કેટલાક રેગ્યુલેશન્સ છે જે બીજા ઇન્ડસ્ટ્રીવાળા ફોલો કરતા હોય, બરાબર છે, એ પ્રમાણે તમારે પણ અહીંયા એક વસ્તુ જે છે એ એસ્ટાબ્લિશ કરવી પડે. તો રેગ્યુલેશન્સ અને સ્ટાન્ડર્ડ્સ જે બીજી કંપની એસ્ટાબ્લિશ કર્યા છે, બરાબર છે, તો એમાંથી કેટલાક ગુડ પોઈન્ટ લઈને તો એ લોકોના જે એથિકલ સ્ટાન્ડર્ડ્સ એ લોકોએ ડેવલપ કરેલા છે, એથિકલ સ્ટ્રેટેજીઝ એ લોકોએ ડેવલપ કરેલી છે, જેમાંથી સારા સારા પોઈન્ટ લઈને આપણે પણ એ એસ્ટાબ્લિશ કરવી જોઈએ. તો લીડર્સ શુડ ટેક અ લુક એટ હાઉ દે હેન્ડલ સ્પેસિફિક ઇસ્યુ ધેટ હેવ કમ ધેર વે. પછી એ પણ જોવું જોઈએ કે કેટલાક જે ઇસ્યુ છે, બરાબર છે, તો એ લોકો પાસેથી એ ઇસ્યુનો એક્સપિરિયન્સ જાણીને તમે પણ એનો યુઝ અહીંયા કરી શકો છો, બરાબર છે. તો ઇટ મે ઓલ્સો બી હેલ્પફુલ ટુ take a look at the mistakes the leaders, company, and other organizations have made and learn from it. તો એ લોકોની પાસેથી તમે આવી બધી વસ્તુ જે છે શીખી શકો છો, બરાબર છે, કે કેવા ઇસ્યુને લોકો કેવી રીતે હેન્ડલ કરે છે, કે એ લોકોએ એ ડિસિઝન લેતી વખતે કે ઇસ્યુ સોલ્વ કરતી વખતે કેવી કેવી મિસ્ટેક્સ કરી છે એને હેન્ડલ તમે કરી શકો છો, બરાબર છે. તો એ કંપનીના જે લીડર છે કે ઓર્ગેનાઇઝેશન છે એમના એક્સપિરિયન્સમાંથી આપણે લોકો પણ કંઈ શીખી શકીએ છીએ, બરાબર છે. એના પછી છે ડિસાઇડ ઓન અ ડિસિઝન. તો અહીંયા એક ડિસિઝન તમારે લેવાનું છે, બરાબર. તો આફ્ટર કન્સલ્ટિંગ અધર્સ and doing a bit of extra research, it is time for a final decision since the choice will likely impact many. It is a good idea to create a proposal of what the issue is and how leaders plan to work
with the team to solve it. If the problem is more personal and involves harassment of some kind, it is more appropriate to only deal with those involved and establish a plan of action to handle that particular situation. તો અહીંયા છે ને હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે કયું ડિસિઝન આપણે લઈ શકીએ છીએ, એટલે કે પ્રોબ્લેમનું સોલ્યુશન શું હોઈ શકે. તો આપણે બધાની સાથે કન્સલ્ટ કરીને એની પર એક થોડુંક એક્સ્ટ્રા રિસર્ચ કરીને હવે આપણે એક ફાઇનલ ડિસિઝન લેવાનું છે, બરાબર છે. તો અહીંયા આપણે એક ચોઇસ બનાવવાની છે કે હવે આપણે કયું ડિસિઝન લેવાની છે, કોઈ એક વસ્તુ સિલેક્ટ કરવાની છે, બરાબર, બધા સોલ્યુશન માટે. તો અહીંયા કેવું લેવાનું છે કે એની ઇમ્પેક્ટ શું પડશે એ પણ આપણે વિચારી લેવાનું છે, બરાબર. તો અહીંયા કેવું છે કે ઇટ ઇઝ અ ગુડ આઈડિયા ટુ ક્રિએટ અ પ્રપોઝલ ઓફ વોટ ધ ઇશ્યુ ઇઝ એન્ડ હાઉ લીડર્સ પ્લાન ટુ વર્ક વિથ ધ ટીમ ટુ સોલ્વ ઇટ. તો અહીંયા એક પ્રપોઝલ બનાવવાનું છે કે કયો ઇશ્યુ છે, બરાબર છે, અને જે લીડર છે એને પ્લાન કેવો બનાવેલો છે એને સોલ્વ કરવા માટે. તો પ્રપોઝલ એટલે એને કેવું છે, વન કાઇન્ડ ઓફ રાઇટિંગ મેથડની અંદર આપણે એને રિપ્રેઝેન્ટ કરવાનું છે, બરાબર. પ્રપોઝલ રાઇટિંગ જે છે હું તમને જે આગળના લેક્ચર છે એની અંદર શીખવાડીશ. આખું પ્રેક્ટિકલ છે, બરાબર, એટલે હું તમને એકદમ વ્યવસ્થિત શીખવાડીશ. If the problem is more personal and involves harassment of some kind, it is more appropriate to only deal with those involved and establish a plan of action to handle that particular situation. તો અહીંયા કેવું છે કે આપણે જે પણ પ્લાનિંગ બનાવેલું છે, બરાબર છે, તો એ પ્લાનિંગ પ્રમાણે અહીંયા આપણે એક્શન લેવી જોઈએ, એને હેન્ડલ કરવું જોઈએ, બરાબર, એક પર્ટિક્યુલર સિચ્યુએશનને. તો however, for widespread ethical issues that have become a problem in the workplace, it is good practice to bring decision to the team at large. તો અહીંયા કેવું છે કે એથિકલ ઇસ્યુઝ જે છે એ વર્ક પ્લેસની ઉપર ઊભો થયો છે, તો અહીંયા જે પણ આપણે ડિસિઝન લઈએ ને એ ટીમની અંદર આપણે લઈએ, બરાબર. એવી ગુડ પ્રેક્ટિસ આપણે બનાવી દેવાની, એકલાએ નહીં લેવાની, લીડર એકલાએ નહીં લેવાની. કેમ કે જ્યારે કંઈ પણ ઊભું થશે ને તો લીડરનું એકલાનું નામ આવી જાય, પણ જ્યારે આપણે એક ટીમની અંદર કામ કરીએ છીએ ને ત્યારે બહુ ક્રિએટિવ જે સોલ્યુશન હોય ને તે આવે, કેમ કે આપણે એક મગજ નહીં, આપણે બહુ બધા મગજને યુઝ કરતા હોઈએ, બરાબર છે. ત્યારે છે ને એક અલગ જ પ્રકારનું સોલ્યુશન આપણે જોવા મળે છે, બરાબર છે. જેના માટે મેં તમને ગ્રુપ ડિસ્કશન અને એના માટેની જે અલગ અલગ મેથડ શીખવાડેલી, લોટસ બ્લોસમ છે, બરાબર, ડેલ્ફી ટેકનિક છે, એ બધી શીખવાડેલી ને એનો અહીંયા યુઝ તમે કરી શકો. એક મીટિંગ જે છે એનો યુઝ કરી શકો, બરાબર. ફર્સ્ટ સેમેસ્ટરમાં તમને મીટિંગની મેથડ મેં તમને શીખવાડેલી, એ મીટિંગનો તમે યુઝ કરી શકો છો. હવે નેક્સ્ટ છે ઇમ્પ્લિમેન્ટ એન્ડ ઇવેલ્યુશન. તો અહીંયા શું કરવાનું છે કે જે પણ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન કાઢવાના છે, બરાબર, ડિસાઇડ કર્યું કે હવે આ સોલ્યુશન આપણે એનું કાઢવાનું છે, બરાબર છે. તો હવે એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. ઇમ્પ્લિમેન્ટ થાય તો એ ઇમ્પ્લિમેન્ટની સાથે સાથે અહીંયા ઇવેલ્યુશન પણ કરવાનું છે. તો ધીસ ઇઝ વેર ટોક મીટ્સ એક્શન. It is easy for people to research and create solutions to a problem. But when dealing with morality and ethics, it can be challenging to put it into action finally. No one benefits from a plan that is not put into practice. So, at some point, leaders need to facilitate the implementation of the ethical decision. Also, the application is not enough. Evaluation allows everyone to see how the approach is working out. Is the problem finally fixed? Did things get better or worse? તો અહીંયા છે ને જે પણ આપણે ડિસિઝન લીધું છે, ધીસ ઇઝ વેર ટોક મીટ્સ એક્શન, બરાબર છે. અહીંયા એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, બરાબર. તો ઇટ ઇઝ ઇઝી ફોર પીપલ ટુ રિસર્ચ એન્ડ ક્રિએટ સોલ્યુશન ટુ અ પ્રોબ્લેમ. બટ વેન ડીલિંગ વિથ મોરાલિટી એન્ડ એથિક્સ, ઇટ કેન બી ચેલેન્જિંગ ટુ પુટ ઇન ટુ એક્શન ફાઇનલી. તો અહીંયા આપણે ફાઇનલી બધી મોરાલિટી અને એથિક્સને ધ્યાનમાં રાખીને જે ડિસિઝન છે એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, બરાબર છે, અને આપણે એને ઇવેલ્યુએટ કરવાનું છે. તો નો વન બેનિફિટ ફ્રોમ અ પ્લાન ધેટ ઇઝ નોટ પુટ ઇન ટુ પ્રેક્ટિસ. તો જેનાથી કંઈ ફાયદો નહીં થતો હોય તો એવા પ્લાનને આપણે પ્રેક્ટિસમાં નહીં મૂકવું જોઈએ. સો એટ સમ point, leaders need to facilitate the implementation of the ethical decision. Also, the implementation
is not application is not enough. Evaluation allows everyone to see how the approach is working out. તો અહીંયા કેવું છે કે પ્રોબ્લેમનું એક સોલ્યુશન નથી શોધવાનું, બીજા 2-3 શોધી રાખવાના છે કે જો એ એક્શન જો કામ નહીં કરે, પહેલું પ્લાન એ કામ નહીં કરે તો પ્લાન બી, પ્લાન સી, બરાબર, એ તો કામ કરે. તો પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીને આપણે શું કરવાનું છે, એનું ઇવેલ્યુએશન બી કરવાનું છે, જેથી એનો અપ્રોચ કેવો છે વર્કિંગ આઉટનો એ આપણે જાણી શકીએ. પ્રોબ્લેમ ખરેખર ફિક્સ આઉટ થઈ કે નહીં, બરાબર છે, એ આપણે જાણી શકીએ. વસ્તુ જે છે વધારે બેટર થઈ છે કે પછી વર્સ થઈ ગઈ છે એ આપણે જાણી શકીએ છીએ. એટલે અહીંયા એનું ઇવેલ્યુએશન પણ આપણે કરવાનું છે. ઓકે, તો આ રીતે જે એથિકલ ડિસિઝન મેકિંગ છે એના આ સ્ટેપ્સ છે.